દાખલા નંબર 3, જો a બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 હોય તો a માઇનસ 1/a ની કિંમત શોધો. હવે આ દાખલામાં શું કરીશું, અહીંયા આપણને a બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 આવું આપેલું છે. એ આપેલા છે તો અહીંયા આપણે કિંમત કોને કીધી છે, a માઇનસ 1/a. તો a ની કિંમત તો આપણી જોડે અહીંયા છે આપેલી છે, પરંતુ 1/a ની કિંમત નથી આપેલી, એટલે એ કિંમત આપણે આના પરથી મેળવીશું અને ત્યારબાદ આની અંદર કિંમત મૂકીશું એટલે આપણને આ પદ a માઇનસ 1/a ની કિંમત મળી જશે. તો a બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 છે, માટે 1/a બરાબર શું લખાશે, 1/a, તો 2 વત્તા વર્ગમૂળ 3. હવે 2 વત્તા વર્ગમૂળ 3 આ અસમય સંખ્યા છે, તેથી આપણે શું કરીએ છીએ, એને ઉપર નીચે તેના સમયકારક અવયવ એટલે નીચે છેદમાં આપણે સમય સંખ્યા કરવાની છે. તો 2 વત્તા વર્ગમૂળ 3 છે તો એનો સમયકારક અવયવ થાય 2 માઇનસ વર્ગમૂળ 3. તો એના વડે આપણે ઉપર નીચે ગુણીશું. તો કોઈ બી સંખ્યા હોય એને સરખી સંખ્યા વડે ઉપર નીચે ગુણી શકાય, ભાગી શકાય અને બાદ પણ કરી શકાય, બરાબર. એટલે અહીંયા આ રીતે લખી શકાશે. હવે 1 અને 2 માઇનસ વર્ગમૂળ 3 એટલે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એની એ જ સંખ્યા મળે એટલે 2 માઇનસ વર્ગમૂળ 3 લખાશે. તો અહીંયા 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 માઇનસ વર્ગમૂળ 3 આ રીતનું છે. તો અહીં આપણે a વત્તા b, a ઓછા b નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. એ નિત્યસમ હતું કે જ્યારે a વત્તા b અને a ઓછા b આવું હોય તો આપણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ આ પ્રમાણે લખી શકીએ. માટે અહીંયા શું થશે, અહીંયા a તરીકે 2 છે અને b તરીકે વર્ગમૂળ 3 છે. તો a નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 માઇનસ b નો વર્ગ, b એટલે વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે, 3 થશે, બરાબર. બરાબર શું લખાશે, 2 માઇનસ વર્ગમૂળ 3. 4 માઇનસ 3 એટલે 1 જ થાય, પણ એ આપણે લખવાની જરૂર નથી, કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય છે. તો આ મળી ગઈ 1/a ની કિંમત. હવે એ બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 છે અને 1/a બરાબર આપણને 2 માઇનસ વર્ગમૂળ 3 મળ્યા. તો એ અહીંયા આપણે મૂકી દઈશું એટલે આપણને આ કિંમત મળી જશે. તો a માઇનસ 1/a, એ એટલે કેટલા છે, 2 વત્તા વર્ગમૂળ 3 માઇનસ 1/a ની કિંમત કેટલી છે, 2 માઇનસ વર્ગમૂળ 3, એટલે આપણે એને કૌંસમાં લખીએ છીએ 2 માઇનસ વર્ગમૂળ 3 બરાબર 2 વત્તા વર્ગમૂળ 3, આ માઇનસ 2 ને લાગુ પડશે તો -2 અને માઇનસ માઇનસ પ્લસ, અહીં +2 અને -2 ઉડી જશે એટલે આનું સાદુરૂપ શું છે, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3, એટલે આના બરાબર 1 વખત વર્ગમૂળ 3 વત્તા 1 વખત વર્ગમૂળ 3, તો 2 વખત વર્ગમૂળ 3. તો આવી કિંમત મળશે. આ એનો જવાબ છે. દાખલા નંબર 4, 2 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરવાનો મતલબ શું, કે આપણે છેદમાં જે આ અસમય સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં ફેરવવાનું છે. તો અહીં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 આ સંખ્યા છે, આનું આપણે સમીકરણ કરવાનું છે. તો આપણે એની એના સમયકારક છેદમાં જે પદ આપેલું છે 2 માઇનસ વર્ગમૂળ 3 એનો સમયકારક અવયવ થશે 2 વત્તા વર્ગમૂળ 3. તો માઇનસ હોય તો એનો સમયકારક પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થઈ જશે. 2 વત્તા વર્ગમૂળ 3 વડે અંશમાં પણ ગુણવાનું, બરાબર. હવે અહીંયા અંશમાં ગુણાકાર થશે 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 વત્તા વર્ગમૂળ 3, એટલે 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ. કેમ કે આ બંને પદ સરખા છે અને ગુણાકાર છે એટલે આખા બંને પદ છે એનું શું કર્યું, વર્ગ લખ્યો. નીચે a માઇનસ b અને a પ્લસ b, તો અહીંયા a નો વર્ગ એટલે 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો
a માઇનસ બી, a વત્તા બી બંને ગુણાકારમાં હોય તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ આ પ્રમાણે લખી શકાય. હવે 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ, તો અહીંયા પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. a વત્તા બી આખાનો વર્ગ, એના માટે શું લખાય? a નો વર્ગ આ પ્રમાણે નિત્યસમ છે. a વત્તા બી આખાનો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો અહીંયા a નો વર્ગ એટલે શું થશે? 2 નો વર્ગ 4, 2 a એટલે 2, b એટલે વર્ગમૂળ 3 વત્તા b નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3. 4 2 દુ 4 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે. બરાબર. નીચે છેદમાં 4 માઇનસ 3 છે એટલે 1 થાય, એટલે 1 લખવાની જરૂર નથી. હવે 4 ને 3 કેટલા થશે? 7 વત્તા 4 વર્ગમૂળ 3. તો આના છેદમાં શું કહેવાય? 1 છે એટલે આ છેદનું સમીકરણ થઈ ગયું કહેવાય. છેદમાં જ્યારે આપણને સમય સંખ્યા મળે છે તો એ છેદનું સમીકરણ કહેવાય. તો આ એનો જવાબ થઈ ગયો. દાખલા નંબર 5, 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરો. અહીં પણ આગળના દાખલાની જેમ છેદનું સમીકરણ કરો એટલે છેદમાં આપણે આ જે અસમય સંખ્યા છે એની જગ્યાએ સમય સંખ્યા આવવું જોઈએ. તો એ આપણે એના સમયકારક અવયવ વડે ઉપર નીચે ગુણીને જવાબ લાવીશું. તો 3 ના વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3. હવે અહીંયા માઇનસ છે તો આપણે ઉપર નીચે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વડે ગુણીશું. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. હવે ઉપરની સંખ્યા, ઉપરના પદનો ગુણાકાર ઉપર થશે અને નીચેની સંખ્યાનો ગુણાકાર નીચે થશે. તો 3 વર્ગમૂળ 5 એનો ગુણાકાર 5 સાથે. તો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર 5 અને 3. તો 5 તરીકે કેટલા થશે? 15 વત્તા આ પદનો ગુણાકાર આની સાથે પણ થશે. તો અહીં વર્ગમૂળમાં 5 છે અને વર્ગમૂળમાં 3 છે. તો વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 15 એટલે 3 તો 12 છે અને વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળ 5 છે એટલે વર્ગમૂળમાં 15 થશે. એવી જ રીતે આ વર્ગમૂળમાં 3 છે એનો ગુણાકાર પણ આ બંને પદ સાથે થશે. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 એનો ગુણાકાર વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 એનો ગુણાકાર થશે વર્ગમૂળમાં 9 એટલે કે 3 છેદમાં ફરીથી અહીંયા a ઓછા b a વત્તા b એ સ્વરૂપનું છે એટલે a નો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર 15 અને 3 18. 3 વર્ગમૂળ 15 વત્તા વર્ગમૂળ 15 એટલે 3 અને આને આગળ કશું નથી એટલે શું હશે? સહગુણક 1 હશે. તો 3 વત્તા 1 એટલે 4 વર્ગમૂળ 15 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ 5 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ 3. હવે 18 વત્તા 4 વર્ગમૂળ 15 છેદમાં 5 માઇનસ 3 એટલે કેટલા આવશે? 2 આવશે. ઉપરનું જે પદ છે તેમાંથી આપણે 2 સામાન્ય કાઢી શકીએ. કેમ કે આપણે નીચે 2 છે એને આપણે ઉડાડી શકીએ છીએ. 2 સામાન્ય લઈશું તો શું આવશે? 2 નવા 18 એટલે 9 આવશે. વત્તા આમાંથી 2 સામાન્ય હોય તો 2 રહેશે વર્ગમૂળમાં 15 નીચે 2 તો 2 2 ઉડી ગયા બરાબર 9 વત્તા 2 વર્ગમૂળ 15 છેદમાં 1 કહેવાય એટલે સમય સંખ્યા કહેવાય એટલે આ છેદનું સમીકરણ થઈ ગયું. જવાબ. ચાલો હવે દાખલા નંબર 6 સાદુરૂપ આપો
વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ. તો અહીં આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ a માઇનસ બી આખાનો વર્ગ. a માઇનસ બી આખાનો વર્ગ. આ નિત્યસમ શું છે? a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. તો હવે આપણે a માઇનસ b ના વર્ગ માટે આ રીતે લખ્યું છે, તો એ જ વસ્તુ આપણે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માટે a તરીકે વર્ગમૂળ 3 અને b તરીકે વર્ગમૂળ 2 હશે. તો બરાબર શું લખાશે? માટે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 વર્ગ બરાબર a નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ 2 a એટલે વર્ગમૂળ 3 b એટલે વર્ગમૂળ 2 વત્તા b નો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 માઇનસ 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 એનો ગુણાકાર થશે વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ 2. 3 વત્તા 2 એટલે 5 માઇનસ 2 વર્ગમૂળ 6. તો આ થઈ ગયું સાદુરૂપ. દાખલા નંબર 7 કિંમત શોધો. એમાં પહેલું છે 32 ની 2/5 અને 125 ની -1/3. તો સૌપ્રથમ આપણે પહેલું ગણીશું 32 એની 2/5. અને બરાબર શું લખાશે? 32 એટલે આપણે 2/5 આ પ્રમાણે લખી શકીએ. 32 માટે શું લખાશે? 2/5, કેમ કે આપણને ખબર છે 32 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે 1 2 3 4 અને 5 એટલે 2/5 લખી શકાય. અને એની પણ કેટલી ઘાત? એટલે આ માત્ર આપણે 32 માટે લખ્યું 2/5 અને 2/5 જે આપીએ તે તો લખવું જ પડે. હવે ઘાતનો ઘાત શું થશે? ગુણાકાર. તો 5 5 ઉડી ગયા, તો 2/2 એટલે 2/2 એટલે 4. તો આનો જવાબ કેટલો આવશે? 4. ત્યારબાદ બીજું 125 ની -1/3. આની કિંમત શોધવાની છે. હવે જે રીતે 32 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે આપણે 5 વખત લખ્યું હતું, એવી જ રીતે 125 માટે 5/3 લખી શકાય, કેમ કે 125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં 5/3 125 માટે અને -1/3. ફરીથી ઘાતની ઘાત હોય તો શું થશે? ગુણાકાર. એટલે 3 3 ઉડી ગયા, તો 5/-1. હવે 5/-1 છે અને આપણે પ્લસ લખવું હોય તો 1/5 બરાબર 1. 5/1 એટલે 5. તો આનો જવાબ આવશે 1/5. દાખલા નંબર 8 સાદુરૂપ આપો. કૌંસમાં 3 વત્તા વર્ગમૂળ 3, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2. આ બંને કૌંસ આપેલા છે, તો એની વચ્ચે ગુણાકાર હશે. તો અહીં 3 અને વર્ગમૂળ 3 આનો ગુણાકાર આ બંને પદ સાથે છે, તો આપણે વારા પરથી આવી રીતે લખી શકીએ. 3 નો ગુણાકાર 2 વત્તા વર્ગમૂળ 2 સાથે પ્લસ વર્ગમૂળ 3 નો ગુણાકાર 2 વત્તા વર્ગમૂળ 2 સાથે. બરાબર છે. હવે 3 નો ગુણાકાર 2 સાથે 3 દુ 6 વત્તા 3 નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે. હવે એક સંખ્યા વર્ગમૂળની બહાર છે અને એક વર્ગમૂળમાં છે, એટલે આપણે 3 દુ 6 એવું લખી શકીએ નહીં. 3 વર્ગમૂળ 2 આવું લખાશે. તેવી જ રીતે વર્ગમૂળ 3 અને 2 નો ગુણાકાર 2 વર્ગમૂળ 3 2 આગળ લખ્યા છે વત્તા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર વર્ગમૂળ 6. હવે 6 અને બીજું કોઈ અચળ પદ નથી, તથા વર્ગમૂળ 2 છે અહીંયા, તો અહીંયા વર્ગમૂળ 3 છે અને વર્ગમૂળ 6 છે, એટલે અહીંયા પણ એવું વર્ગમૂળ 2 પદ છે, તો બીજું એવું કોઈ પદ નથી, માટે આ જ એનો જવાબ થશે. દાખલા નંબર 9 સાદુરૂપ આપો. પહેલું છે 2 ની 2/3
ડોટ 2 ની 1 પંચમાંશ ઘાત. બીજું છે 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. સૌપ્રથમ પહેલું આપણે ગણીશું, એમાં આપ્યું છે 2 ની 2/3 ઘાત ડોટ 2 ની 1/4. હવે અહીંયા જે ડોટ આપે છે એનો મતલબ છે ગુણાકારની નિશાની છે. તો આપણને ખબર છે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે જો ગુણાકાર નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો થશે. તો બરાબર 2 ની 2/3 વત્તા 1/5 ઘાત બરાબર 2 ની 3 અને 5 નો લસા 15 થશે. તો અહીંયા ઉપર નીચે 5 વડે ગુણવા પડશે તથા અહીંયા 3 વડે ગુણવા પડશે. તો અહીંયા 5 વડે ગુણીશ તો 5 દુ 10 વત્તા અહીંયા 3 વડે ગુણીશ તો 3 નીચે લસા 15 બરાબર 2 ની 10 વત્તા 3 એટલે કેટલા લખાશે 13/15. તો આ સાદુરૂપ થઈ જશે. ચલો ત્યારબાદ બીજું અહીંયા આપ્યું છે 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. તો અહીંયા આપણને એ પણ ખબર છે ઘાતાંક જ્યારે આધાર સરખા હોય અને ભાગાકારના સ્વરૂપમાં હોય તો ઘાતાંકોની બાદબાકી થશે. એટલે અહીંયા શું લખાશે 11 ની 1/2 માઇનસ 1/4 ઘાત બરાબર 11 ની હવે 4 લસા એટલે ઉપર નીચે 2 વડે ગુણવા પડશે. તો 2 કા 2 માઇનસ અહીંયા તો 4 જ છે એટલે ઉપર નીચે 1 વડે જ ગુણાશે 1/4 બરાબર 11 ની 2 માંથી 1 જાય તો 1 અને છેદમાં 4. આ થશે સાદુરૂપ. દાખલા નંબર 10 2 વત્તા 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો. સૌપ્રથમ 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 આના હું કૌંસમાં લખીશ વત્તા આપણે આ બંને પદોનો સરવાળો કરવાનો છે. એટલે અહીંયા હું શું લખીશ એક કૌંસમાં આ પહેલું પદ લખીશ અને બીજા કૌંસમાં વચ્ચે પ્લસ રાખીને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 લખીશ. આના બરાબર શું લખાશે હવે કૌંસ છૂટો પાડું 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વત્તા ઓછા એટલે ઓછા થશે 3 વર્ગમૂળ 3 બરાબર 2 વર્ગમૂળ 2 અને અહીંયા પણ વર્ગમૂળ 2 વાળો એક પદ છે એટલે 2 વર્ગમૂળ 2 અને અહીંયા કશું નથી એટલે 1 હશે. 2 વર્ગમૂળ 2 વત્તા 1 વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને માઇનસ 3 વર્ગમૂળ 3 એટલે 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળમાં 3. તો આ જવાબ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાગ બી નો પ્રકરણ 1 ના તમામ દાખલા પૂર્ણ થઈ જાય છે. મળીશું ફરી નવા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ.